11.4 જોઈ લઈએ. પ્રત્યેક વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા પૂરો. એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં વધે અને એક રાશિ ઘટે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે તો તે સમપ્રમાણ કહેવાય. એક રાશિ વધે તો બીજી રાશિ તેટલા જ પ્રમાણમાં ઘટે તો વ્યસ્ત પ્રમાણ કહેવાય. ઓકે. હવે શું કહે 6 પુસ્તકોની કિંમત 90 રૂપિયા હોય તો 7 પુસ્તકોની કિંમત કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીં કહો 15 છંગ 90 એટલે એક પુસ્તકની કિંમત કેટલી થાય? 15. બરાબર. 15 છંગ 90 તો 15 સીતો 105. દાખલો ગણવાની જરૂર પડતી નથી વિદ્યાર્થી મિત્રો, થોડું મગજ દોડાવવું પડે. હવે 12 લંચ બોક્સની કિંમત 150 હોય તો 8 લંચ બોક્સની કિંમત કેટલી? હવે આપણને એટલો ખ્યાલ આવી જાય 150 રૂપિયા છે 12 લંચ, તો 12 એકા 12, 0 3 અને 2 અંતર તો પોઈન્ટમાં આવશે. ચલો ઓકે, તો પછી ચલો વાંધો નહીં. ચલો 12 એકા 12, 12 દુ 24, 12 દુ 24 એટલે 6, 12 65, 12 પહોંચાય એક લંચ બોક્સની કિંમત. હવે કેટલો જોવું છે? 8. તો 8 5 40ની શૂન્ય વધી 4, 8 દુ 16, 17 18 19 20ની શૂન્ય વધી 2, 8 એકા 8, 9 10. કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? અહીં 100 રૂપિયા આવ્યા. તો કેટલા આવશે ચોથામાં? 100 રૂપિયા. આ રીતે તમે ગણશો તો વિદ્યાર્થી આવજે. 18 માણસોને એક કામ કરતો 12 દિવસ લાગે તો 6 માણસોને કામ પૂરું કરતો કેટલા દિવસ લાગશે વિદ્યાર્થી મિત્રો? તમે ગણશો એટલે 36 આવશે. 15 કડિયાને એક દિવાલ ચણતો 4 કલાક લાગે તો આ દિવાલ 12 કડિયા એટલે ઓછા છે કડિયા, તો સમય 4 કલાક કરતો વધારે આવે, અહીં આવશે 5 કલાક. નીલા એક કામ 10 દિવસમાં પૂરું કરી શકે છે તો તે એક દિવસમાં તે કામનો ખાલી જગ્યા ભાગ પૂરો કરે છે તો 1/10 10મો ભાગ. ઉમા એક કામનો 1/6 ભાગ એક દિવસમાં પૂરો કરે છે તો આ કામ પૂરું કરતો તેને ખાલી જગ્યા દિવસ લાગે 1/6 એટલે 6. 10 પેનની કિંમત 80 રૂપિયા તો 15 પેનની કિંમત ખાલી જગ્યા પ્રમાણમાં છે. હવે આ જો સમપ્રમાણ કે વ્યસ્ત પ્રમાણ કઈ રીતે કહેવાય હું તમને કહું. 10 પેન હોય તો 80 રૂપિયા, તો 15 પેન તો વધવાની છે કિંમત એટલે સમપ્રમાણ કહેવાય. હવે 20 બાળકોને 100 ચોકલેટ વેચાય છે, આ ચોકલેટ 25 બાળકો તો ચોકલેટ અહીં ઘટશે એટલે એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. જો એક્સ અને વાય સમપ્રમાણ 20 બરાબર અને વાય 25 તો એક્સ બરાબર 32 તો વાય કેટલા? અહીં જો એક્સ 20માંથી 32 થયું અને સમપ્રમાણ છે તો 25ની જગ્યાએ 25 કરતો વધારે આવે એટલે કયો આવે? સમપ્રમાણ છે એટલે 40 આવશે. અહીં જુઓ વ્યસ્ત પ્રમાણમાં છે, 20 થયો તો 600 થયો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જો એક્સ બરાબર 400 હોય તો વાય બરાબર કેટલો? આ વ્યસ્ત પ્રમાણ છે એટલે છઠ્ઠામાં શું થશે વિદ્યાર્થી મિત્રો? તમે જોશો તો આ 20ની જગ્યાએ વધશે એટલે 30 થશે. ચલો ઓકે, છઠ્ઠામાં 30 આવ્યો. અહીં સમપ્રમાણમાં હોય તો સૂત્ર કયું આવે? x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 આવશે. ઓકે, 11.4 આવું જોઈ લઈએ. બસ વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સ્વાધ્યાય છે એ પૂરો થયો. થેન્ક યુ.